જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. અસુરો, રાક્ષસો, દુષ્ટો, નરાધમોથી ધરતી ત્રાહી મામ પોકારી રહી હતી. તેવા કાળમાં પણ ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ ઠેર ઠેર સુરદાસ, ઉદ્ધવ, વિદુર, સુદામા, ધ્રુવ, પ્રહલાદ, પૃથુ, યુધિષ્ઠિર, પાંડવો, ગ્વાલ બાલ જેવા મિત્રો, શબરી, અહલ્યા જેવા પ્રભુ પ્રેમી ભક્તો જાણે કાદવમાં કમળ જેવા ખીલેલા હતા. કૃષ્ણ પરિત્રાણ કરવા, પ્રેમ કરવા આવ્યા. ગાયો ચરાવવાથી ગીતા ગાનાર થઈને પ્રગટ્યા હતા. તેવા સમયે કહ્યું હતું કે યુગે યુગે હું અવતાર લઉં છું. પણ ના કૃષ્ણ, હવે આ શબ્દો પાછા લઈ લ્યો. ભારત હવે સ્થિર થવા લાગ્યું છે. હવે યુગની રાહ નહીં જોવાય. તમે ભલે ગીતામાં વચન આપ્યું પ્રભુ કે યુગે યુગે આવું છું, પણ ના કૃષ્ણ, નહીં. કૃષ્ણ 140 કરોડ માનવોની, ભારતવાસીઓનો અહીંયાનો પોકાર છે કે સંભવામી યુગે યુગે હવે નહીં ચાલે. હા, હવે તો ક્ષણે ક્ષણે તમારે પ્રગટ થવું પડશે પ્રભુ. અમારો પોકાર સુનો અને ક્ષણે ક્ષણે પ્રગટ થાઓ. ભારતની ઉન્નતિમાં આપની હાજરીની બહુ જરૂર છે પ્રભુ. પરિત્રાણ કરવા કાજે 10 અવતારો લઈને દોડી આવ્યા તા સુંદર શ્યામ. રાવણ, દુર્યોધન, કંસ ઠેર ઠેર વિચરે આજે. લઈ લ્યો સુદર્શન પાછું હાથ. હા શ્યામ, લઈ લ્યો સુદર્શન પાછું હાથ. પછી કરજો વિરામ રુદિએ સાંજ સવાર. તમે કરજો વિરામ રુદિએ સાંજ સવાર. રાધાના શ્યામ મારી, શબરીના રામ તમે કરજો વિરામ રુદિએ સાંજ સવાર. હા, અમારા હૃદયમાં સૂન મૂન થઈને કેમ બેઠા છો? વ્યવહાર સકપણોનો જૂઠો ચમકારો લઈને કેમ ચમકો છો કૃષ્ણ? ના કૃષ્ણ, અમારો રામ અંદર અકળાય છે. તમે અંદર રડો છો કે આનંદ રૂપે રડો છો પ્રભુ? કારણ અમે જોઈએ છીએ તો આ બધું જ, પણ કંઈ કરી શકતા નથી. આજે મોટી મોટી સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ ખરીદાઈ ગયેલા દેખાય છે. ભગવાનની પવિત્રતા, ભગવા રંગની પવિત્રતા નેવે મૂકેલા વેશધારી કહેવાતા સ્વામીજીઓ અંદરથી ધૃતરાષ્ટ્ર વૃત્તિના અંધ ન્યાય કરનારા મોટી મોટી ભેટ સોગાદોની લાલચોમાં પરોવાયેલા આજે પણ દેખાય છે. અને એ હું મારી નજરે જોઈ રહી છું. જરાસન, દુર્યોધન, દુશાસન, કાળનેમી, તારકાસુર, લોભ લાલચની ચાંચવાળા દંભી બકાસુરો, પાપથી ભરેલા ભંડારાનું ખાવાવાળા મેં મારી નજરે જોયું છે. એ જ હું કહી રહી છું. સંસ્થાની વસ્તુઓની ચોરી કરનારા, 80 વર્ષે પણ હોદ્દાને વળગી રહેનારાઓ મેં નજરે જોયા છે, મેં અનુભવ્યા છે. અને જ્યાં જ્યાં મને આવો અનુભવ થયો છે એ સંસ્થા મેં છોડી પણ દીધી છે. હું કંઈ જ કરી શકતી નથી. 10 રૂપિયાની બોલપેન, 5 રૂપિયાની શાહી, આ એ દ્વારા લોક જાગૃતિનું હું આ ધર્મ કાર્ય કરી રહી છું. હા, અને એમાં પણ નિર્ભયતાથી કરું છું. આવો મારી સામે કરો સવાલ, જવાબ તૈયાર છે. આજે આવું જ ચાલે છે. દુર્યોધન, જરાસન જેવાએ ઘડેલા અધર્મના નીતિ નિયમો આજે પણ સંસ્થાઓ અને આશ્રમોના માલિક થઈ બેસેલા ધૃતરાષ્ટ્ર જેવા અંધ કાનૂનને માન્ય રાખનારા ભગવાધારી સ્વામીજીઓનો પાર નથી. બિલકુલ આજે પણ તેઓ મોટી મોટી સંસ્થાઓના માલિક થઈને બેઠા છે. જાણવા છતાં કોઈ જ કાંઈ કરી શકતું નથી. કારણ કે બધા જ ટ્રસ્ટીઓ ખરીદાઈ ગયા છે. કૃષ્ણ આ બધાને ઉખેડીને ફેંકવાની શક્તિ આપવા આવ્યા છે. પોતે કાંઈ નથી કર્યું. કારણ કે બાપુ વાસુદેવને વચન આપ્યું તું. વાસુદેવે વચન લીધું તું કાના, તું જ્યાં સુધી મથુરામાં હોઈશ ત્યાં સુધી જરાસન આખી મથુરાને ગમગોળીને યુવાનોનો નાશ કરી રહ્યો છે એની સેના માટે. તું શસ્ત્ર નહીં ઉપાડ, આજથી પ્રતિજ્ઞા કર. અને કૃષ્ણે શસ્ત્ર મૂકી દીધા નીચે.
અને પાંડવોને ઊભા કર્યા. પાંડવો પાસે આ દુષ્ટોને મારવાનું કામ કરાવ્યું. ઉઠો, પાંડવ સેનાના છો કે દુર્યોધનની ટોળીના? દુર્યોધનની ટોળીના ટ્રસ્ટીઓને તો બહુ જોયા મેં. આમાં પાંડવ ટોળીના કોણ છે?